એ બાળપણ પાછું આવતું રહે, પ્લીઝ પાછું આવતું રહે. કારણ કે મોટું થયા પછી એટલું શીખવા મળે છે કે અત્યારે લોકો પ્રેમથી નહીં, અમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ જાણીને બોલાવે છે. અત્યારે કોઈના નજરોમાં આવવા માટે તમે કેટલા પૈસાદાર છો, કેટલા ઇજ્જતદાર છો સમાજમાં, એ જાણીને લોકો બોલાવે છે. બાળપણમાં મને ઘણું બધું શીખવા મળ્યું કે દરેક લોકોનું, પછી મને ઓળખતું હોય કે ના ઓળખતું હોય, દરેકનો એક પ્રેમ ભાવ મળતો હતો. કોઈ આરામથી મને તેડી લેતું હતું, કોઈક મને નિસ્વાર્થ ભાવ કે દઈ દેતું હતું. મોટું થયા પછી હરેક પળ, હરેક ક્ષણ મને કેમ એવો અનુભવ થાય છે કે હું ખરેખર સાક્ષાત કળિયુગમાં જીવી રહ્યો છું. અને એ કળિયુગ છે ને મન કરતાં હૃદય ઉપર વાગે છે. આ ઘા છે ને પુરાતા નથી, અને પુરવવા માટે એવો માણસ મળતો નથી. અને એટલા માટે હું એવો માણસ બની ગયો છું કે હું બીજાના ઘા સમજી શકું. ખરેખર બાળપણ એક એવી વસ્તુ છે જે આ દરેક લોકોની હસી, એ ખરેખર હસી જોવા મળે છે. અને મોટા થયા પછી હસીનો ભાવ પણ એવું લાગે છે કે સ્વાર્થનો ભાવ છે. એ સમજાય ને એને જ ખબર પડે. બાકી આ દુનિયામાં તમારું કોણ છે એ તમને નથી ખબર, પણ એ તમે જ છો એ હું તમને કહી દઉં. બાકી બધા સંબંધ છે, પોતાનું કોઈ નથી. અને જ્યારે પોતાનું હોય ને એમાં સંબંધ સમજી જાઓ. હવે બધું હું કંઈ કહેતો નથી, ઘણું બધું હું કોડ લેંગ્વેજમાં વાત કરું છું. બાકી તમે ખુશ રહો.